ઘણા લોકો એવા હોય કે ભાઈ આમાં માતાજી ન માનીએ. આપણે પૂછીને તમારા કુળદેવી, એ કુળદેવી બુળદેવી કાંઈ ન, અમારે ભગવાન એમાં બધું આવી ગયું. મને ઘણી વાર વિચાર આવે, જેથી બાળક એમ કે મારા પિતા મારા માટે બધું, મારી માં કાંઈ નહીં, તેથી માને દુઃખ કેટલું થતું છે. જે તમારા કુળની દેવી છે બાપ, ભગવાન રામ અને કૃષ્ણને કુળદેવી હતા. તમે દ્વારિકા જાઓ અને દ્વારિકાની અંદર ભગવાન દ્વારકાધીશને ધજા ચડે ને, એ ધજા પહેલી એની કુળદેવીને ચડાવવામાં આવે છે. ઉપર 7મા માળે એના કુળદેવી બેઠા છે અંબાજી. જ્યારે જીવ માને ન માને ત્યારે માં કેટલી દુખી થતી છે. એક જ તત્વ છે, બે થયા છે બાપ. અને નારદ પંચરાત્રમાં ભગવાન શિવ સ્વયં પાર્વતીને કહે છે, હે દેવી, તસ્માત જ્યોતિ બુદ્ધવેધા રાધા માધવ રૂપકમ. એક જ જ્યોતિમાંથી બે થયા છે. અને ગૌર તેજ વિનાયસ્તુ શામ તેજ સમર્ચયેત જપેદ્વા ધ્યાયતે વાપી સ ભવેત પાતકી શિવે. જે ગૌર તેજ રાધાને છોડી શ્યામ તેજ કૃષ્ણની એકના જ ભજન કરતા હોય, પૂજન કરતા હોય, સ્મરણ કરતા હોય, એને કોઈ દી કૃષ્ણનું ભજન પ્રાપ્ત થતું નથી. એકલા રામનું ભજન કરતા હોય, સીતાને છોડી, એને રામની પ્રાપ્તિ ક્યારેય શક્ય નથી. તત્વ એક જ છે બાપ, લીલા કરવા માટે બે બન્યા છે. ઘણા ઘણા શક્તિને ન માને, માને ન માને. શંકરાચાર્ય છે આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય, તમે નામ સાંભળ્યું. જ્યારે પૃથ્વી પર ધર્મ ડગવા લાગ્યો, અધર્મ વધવા લાગ્યો, ત્યારે ભગવાન શિવે શંકરાચાર્યના રૂપમાં પ્રગટ થયા. શંકર હી સ્વયં શંકરા. ભગવાન શંકર શંકરાચાર્ય થઈને પ્રગટ થયા. ભગવાન શંકરાચાર્ય શક્તિને ન માને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેનારા શંકરાચાર્ય. શક્તિ જેવું કાંઈ હોય જ નહીં, બ્રહ્મ એક જ સત્ય. એક વારનો પ્રસંગ છે, શંકરાચાર્ય કાશીની અંદર નિવાસ કરે છે. શંકરાચાર્યને એમ કહેવાય કે 3 દિવસથી તાવ આવે છે, જ્વર આવે છે, તાવ આવે છે. 3 દિવસથી શંકરાચાર્ય તાવ આવે છે, પથારીમાં સૂતા છે, પાણી પીધું નથી, જમ્યા નથી. 3જા દિવસની સવાર અને બહાર એને જે કુટિયા હતી, કુટિયાની બહાર કોઈ દહીં વેચવા વાળી મૈયારને નીકળી અને સાદ કરે, કોઈ દહીં લો, કોઈ દહીં લો. શંકરાચાર્યના કાનમાં અવાજ પડ્યા. શંકરાચાર્યના કાનમાં અવાજ પડે, કોઈ દહીં વેચવા વાળી નીકળે છે. શંકરાચાર્યના શિષ્યને કીધું, બેટા મને દહીં ખાવાની ઈચ્છા થઈ, તું લઈ આવ. 3 દિવસે ખાધું નહોતું, પાણી નહોતું પીધું, દહીં ખાવાની ઈચ્છા થઈ. શિષ્ય બહાર આવ્યો ને કીધું કે અમારા ગુરુજીને દહીં ખાવું છે, તમે દહીં આપો. પેલી મૈયારણ કે હું વેચતી નથી, હું એમનામ આપું છું, પણ મારો નિયમ છે, જેને ખાવું હોય એને આપું. તમારા ગુરુને ખાવું હોય, તમારા ગુરુને કયો બહાર આવે, હું એને આપું. પણ મારા ગુરુ બીમાર છે, 3 દિવસથી ખાટલામાં પડ્યા છે. કે નહીં, તમારા ગુરુને ખાવું હોય તો બોલાવો બહાર, હું એમ તમને નહીં આપું. શિષ્ય અંદર આવીને કીધું, મહારાજ મૈયારણ કહે છે કે જેને ખાવું હોય એને જ આપું, તમારા ગુરુને ખાવું હોય તો ગુરુને કયો બહાર. શંકરાચાર્ય કે ભાઈ જોતો ખરો, 3 દિવસથી મેં ખાધું નથી, પાણીનું ટીપું મુખમાં મૂક્યું નથી, મારામાં શક્તિ છે નહીં, હું કેમ ઊભો થાવ, કેમ બહાર આવું? જાને કેને એને કે મારા ગુરુમાં શક્તિ નથી, તમે આપો. અને શિષ્યએ બહાર આવીને કીધું કે મારા ગુરુ 3 દિવસથી ભૂખ્યા છે, એને કાંઈ જમ્યા નથી, પાણી પીધું નથી, એનામાં શક્તિ નથી, બહાર નહીં આવે, અશક્તિ આવી ગઈ છે, ઊભું થઈને બહાર આવવાની શક્તિ નથી. અને ત્યારે એમ કહેવાય કે પેલી મૈયારને હસતા હસતા કીધું કે હે શિષ્ય, તારા ગુરુને કહેજે શંકરાચાર્યને, ઈ ક્યાં શક્તિને માને છે, ઈ ક્યાં શક્તિને માને, જાય ને કહેજે બ્રહ્મના આધારે આધારે બહાર હોય આવે. ઈ શક્તિને ક્યાં માને છે? ઈ તો કહે છે શક્તિ જેવું કાંઈ છે નહીં, તો એને શક્તિની શું જરૂર છે? શિષ્ય આવીને અંદર જવાબ આપ્યો, મહારાજ મૈયારણ કહે છે તારો ગુરુ ક્યાં શક્તિને માને, કહેજે બ્રહ્મના આધારે બહાર વયો આવે. આ શબ્દ જ્યાં સાંભળ્યા છે, શંકરાચાર્ય 3 દિવસના પથારીમાં પડેલા ઊભા થઈને દોડ્યા અને મૈયારણના પગમાં પડ્યા કે આ શબ્દ શક્તિ સિવાય બીજા કોઈ ના હોય. આજ મારા પર કૃપા કરવા જગદંબા આવી હોવી જોઈએ, બાકી આ શબ્દ શક્તિ સિવાય બીજા કોઈ ના હોય. શક્તિને ન માનનારા આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય શક્તિના પગમાં પડી અને સ્તોત્ર લખ્યો છે, દેવી ક્ષમાપરાધ સ્તોત્ર. હે દેવી, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. અને લખ્યું છે, કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતી. હે માં, દીકરો કુપુત્ર થાય પણ માતા કુમાતા કોઈ દી થાતી નથી. શક્તિને ન માનીએ બાપા. હું તો અવારનવાર કહું છું, આપણે બાળક મેળામાં જાતો હોય ને, મેળામાં એક હાથે બાપની આંગળી થોભી હોય,
તો સમજદાર બાળક બીજા હાથે માનો પાલવ થોભી રાખે. ક્યાંક મેળામાં બાપ બીજાને મળવા માટે આંગળી છોડાવી દે, પણ જો માનો પાલવ થોભ્યો હશે ને બાપ, તો માં કોઈ મેળામાં ખોવાવા નહીં દે. એમ ભગવાનનું શરણ તો લેજો, પણ બાપ તમારા કુળદેવીનો સાથ કોઈ દી છોડશો નહીં, કુળદેવીનું શરણ કોઈ દી છોડશો નહીં. બાપ કુળદેવી તમને સંસારમાં ભટકવા નહીં. ગમે એવડી મુશ્કેલી હોય, ગમે એવડી તકલીફ હોય બાપ, એક વખત ભગવાનના મંદિરમાં બેહો, કદાચ ભગવાનને પ્રાર્થના કરો ને કૃપા ન કરે, એકવાર તમારા કુળદેવીના મઢની અંદર તમારા કુળદેવીનો દીવો કરી માની સામે બેહજો, અને તમારા આંખના આંસુડામાં હોઠ સુધી પોગે બાપ, એ પહેલા જગદંબા આવીને કામ કરે તમારા. આ માં છે. જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે માં દોડીને આવી, અને ભગવાન ન કરી શકે શક્તિ કરતી હોય છે. જે કામ ભગવાન ન કરી શકે શક્તિ કરતી હોય છે. માં છે. માં દીકરા માટે જેટલું જતું કરીએ કે એટલું બાપ ન કરી શકે. બાપ ક્યારેક કઠોર થઈને દીકરાને મારી લે, પણ માને મારવો હશે તો વિચાર કરશે. જે કામ જગદંબા કરી શકે બાપ બ્રહ્મ ન કરી શકે. ત્યારે ક્યાં આપણા 500-700 વર્ષ પહેલાની આ ઘટના, આપણા ગુજરાતની ઘટના, સૌરાષ્ટ્ર જુનાગઢની અંદર કહેવાય છે રા નવગણ રાજ. રા નવગણ રાજા છે. રાડિયાસનું સંતાન. જ્યારે સિદ્ધરાજ જયસિંહ ચડાઈ કરી ત્યારે રાડિયાસનું આ નાનું એવું બાળક રા નવગણને વાલબાઈ દાસી, વાલબાઈ વડારણ કહેવાય, લઈને ગઈ અને આડીદડ બોડીદડ ગામની અંદર દેવાયત બોદરને આંગણે મૂક્યો છે. નવગણની માએ કીધું તું વાલબાઈ તું નવગણને લઈને વહી જા. જઈને મારો ભાઈ, મારો માનેલો ભાઈ છે દેવાયત બોદર, એને કહેજે કે પોતાનો દીકરો માની મોટો કરે અને સમય આવે તેથી જુનાગઢનો રાજા પાછો બનાવે. એક આયરને આંગણે વાલબાઈ લઈને આવી છે. બાપા આશરો આયરનો. આયર જેવું કોઈ રક્ષણ ન કરી શકે. આશરો આયરનો. પેટના દીકરા એમ કહેવાય, પોતાનો ઉગો કહેવાય કાપી નાખ્યો ભર બજારમાં, અને નવગણનું રક્ષણ કર્યું દેવાયત બોદર. આ આયર કરી શકે. એટલે જ મથુરાની જેલમાં મારો કૃષ્ણ જન્મે, મારો પરમાત્મા જન્મે, અને એને એમ થાય કે મારું રક્ષણ કોણ કરે, અને ત્યારે ભગવાન કૃષ્ણ એક આયરને ત્યાં નંદ બાબાના નેહડે આવીને મોટા થાય. આયર પોતાના જીવ દઈ દે પણ શરણાગતની રક્ષણ કરે. એ નવગણ મોટા થાય છે. પોતાનો દીકરો ઉગો કહેવાય છે ખપાવી દીધો હવે દેવાયત બોદરે. દેવાયત બોદરની દીકરી છે જાહલ. જાહલ ને નવગણ બે ભાઈ બહેન ઘોડે મોટા થયા. નવગણ ને જુનાગઢનો રાજા બનાવ્યો છે. જાહલના લગ્ન થઈ અને કચ્છ પ્રદેશમાં આવી. એકવાર કચ્છમાં દુકાળ પડ્યો, અને એ દુકાળ ગાળવા માટે જાહલ અને એનો પતિ એમ કહેવાય કે બરાબર આમ ફરતા ફરતા માલઢોર લઈ સિંધ પ્રદેશમાં આવ્યા, અને સિંધની અંદર સિંધના સુમરાએ જાહલને જોઈ. જાહલનું રૂપ જોતા સુમરો ઓળઘોળ થઈ ગયો. હે જાહલ, એકવાર મારી બેગમ કે બન તું કે આપું. જાહલ કહે હે સુમરા, મારી માથે આયરનું ઓઢણું છે, બીજી વાત ન હોય. સુમરાએ કહેવાય જાહલને કેદ કરી કેદ ખાનામાં નાખી. આ બાજુ જાહલનો પતિ જુનાગઢ આવ્યો છે, અને જાહલે સંદેશો આપ્યો છે, જાઓ જઈને મારા ભાઈ નવગણને કહેજો બેનની વારે આવે. આજ બેનને ભીડ પડી છે, દુઃખ પડ્યું છે. નવગણને સમાચાર આપ્યા છે. 9 સોરઠનો ધણી રાજા નવગણ કહેવાય, પોતાનું સૈન્ય કટક લઈ અને સિંધમાં જવા, સુમરાને મારવા, બેન જાહલને બચાવવા આજ ભાઈ નીકળ્યો છે, માનેલો ભાઈ નીકળ્યો છે. જાય છે, કચ્છ આવ્યો છે. કચ્છની અંદર એક નાનો એવો નેહડો, નાનું એવું ગામડું આવ્યું. ગામડાની બાર, નેહડાની બાર એક 7-8 વર્ષની દીકરી રમી રહી છે. માથે ભેળિયો ઓઢ્યો છે, લોબડી ઓઢી છે. ચારણની દીકરી. પહેલાના સમયમાં ચારણની દીકરી હોય ને, ઈ જ લોબડી ઓઢતી, ભેળિયો ઓઢતી, બીજાથી ભેળિયો ન ઓઢે. હવે તો લગભગ બધા મળ્યા છે નાટકની અંદર, ધૂણતા હોય તો એ માથે લોબડી ભેળિયા ઓઢે. ચારણ સિવાય ભેળિયો કોઈથી ઓઢાય નહીં બાબા. ખબર પડે પહેરવેશ ઉપરથી પહેલા ખબર પડતી આ કઈ જ્ઞાતિના છે. ચારણની દીકરીને રમતી જોઈ છે. નવગણે કહેવાય છે પોતાનું કટક ઊભું રાખ્યું. ચારણની દીકરી જગદંબા કહેવાય. ચારણ કુળ જેની જગદંબાને અવતાર લેવાની ઈચ્છા થાય, આય ખોડિયાર, આય મોગલ, આય પીઠડ, આય વરુડી, જેને જેને ઈચ્છા થઈ ને બાપ, તેથી ચારણના કુળમાં જન્મા. એટલે ચારણની દીકરીને તુકારો ન થાય. નાની એવી દીકરી હોય ને તો ચારણની એને તુકારો ન થાય, કારણ એક કુળ છે બાપ જ્યાં જગદંબાઓ અવતરી છે. રોહિશાળાના પાદરની અંદર 7 દીકરીઓ રમી રહી છે, અને બરાબર ઘોડે સવાર નીકળ્યો
આતાબાઈ ગોહિલ અને 7 દીકરીઓ ચારણની ઈ રમી રહી છે પાદરની અંદર, અને આતાબાઈ ગોહિલે ઘોડે ઉપર બેઠા બેઠા કીધું કે હે દીકરીઓ, હે માવડિયું, જય માતાજી. 6 દીકરીઓ બોલી ગઈ જય માતાજી, પણ 7મી હતી ને અવળું ફરીને ઊભી રહી ગઈ. 7મી દીકરી બોલી નહીં. આતાબાઈને એમ થયું મેં ભૂલ કરી છે. ઘોડા ઉપર સવાર થઈને જય માતાજી કરાય ને, આ તો જગદંબા કહેવાય. નીચે ઉતર્યા અને 7મી જે નાની દીકરી હતી એના પગમાં પડ્યા કે માં, આતાબાઈ ગોહિલ તારા પગમાં પડ્યો, માં હવે ખમકારો કરે, માં હું તને જય માતાજી, મારી ભૂલ માફ કર. અને તેની 7મી દીકરી રોયશાના પાદરની અંદર ઊભી હતી, પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને આતાબાઈ ગોહિલના માથે મૂક્યો તો કે હે આતાબાઈ, આજ તારા ઘોડાના ડાબલે 1800 પાદર ઘર ન કરાવું ને તો મામડિયા ચારણની ખોડિયાર ન. માથે હાથ મૂકીને ચારણની દીકરી બોલી ગઈ હતી આતાબાઈ, ભાવેણાનો રાજા ન બનાવું તો હું ખોડિયાર. આતાબાઈ ગોહિલ રાજા બન્યા. બાપ ચારણની દીકરી દઈ શકે, રીજે તો રાજ આપે ને બાપ ખીજે તો હોય લઈ શકે. એ નવગણે કહેવાય. એ દીકરીને જોઈ છે 7-8 વર્ષની, માથે બેળીઓ હોય. માં જય માતાજી. ઓહ, ઘોડાની લગામ તો નવગણ. હા માં, કેમ ઓળખ્યો? હે નવગણ, ક્યાં જા છો આ કટક લઈ? માં કોણ છો તમે? મને ઓળખી ગયા? નવગણ, મારું નામ આય વરુડી. આ પાહે નાનો એવો મારો નેહ છે. આય વરુડી? હા માં, હજી અવડા નાના એવા બાળ, માં કેવડું નામ સાંભળ્યું. વરુડીનું નામ સાંભળતા રા નવગણ વંદન કરવા બંને હાથ જોડી મસ્તક નીચે નમાવે. ત્યાં વરુડી કહે છે હા હા નવગણ, જોજે જુનાના ધણીનું મસ્તક વધારે ન નમે, લે હું ઓર ના લઉં. અને નાની એવી 7 વર્ષની દીકરીને ક્યાં ઘોડે ચડેલો રા નવગણ. અને આ વરુડી કહેવાય. હાથ લાંબા કર્યા અને નવગણના ઓવાળના માએ લઈ હાથ લાંબા થયેલા જોયા અને ખબર પડી આ જગદંબા શક્તિ છે. હે નવગણ, ક્યાં જાશો ઉતાવળ ઉતાવળ? માં બેન જાહલ ને સાસતિયા સિંધ ની અંદર સુમરાએ કેદ કરી. માં બેન ની વારે છે. હે નવગણ, પણ મારા ગામમાંથી નીકળ્યો, મારા પાદરમાંથી આમ ભૂખ્યો ન જવાય. હાલ ઘડીક ઘોડાની પલાણ છોડ, તારા સૈન્યને કે ઘડીક છોડે પલાણ અને બધા જમતા જાવ. માં જમવા રોકાય ને આવડું મોટું સૈન્ય ક્યાં જમાડી? હે નવગણ, જગદંબાના નેહડે આવ્યો હોય ને ભૂખ્યો જવાય, પણ માં આવડું મોટું સૈન્ય થઈ રહે. નવગણ હું કામ ચિંતા કરે? જગદંબાના શબ્દ પર ભરોસો નહીં તને? જગદંબાના આજ્ઞા થતા એ વરુડી કહેતા કહેવાય નવગણ ઘોડેથી ઉતરો. આખું સૈન્ય ઉતર્યું છે. પંગતો પડી. નાની એવી કુલડીની અંદર, નાની એવી મટકીની અંદર આ વરુડી ખીર રાંધે છે. અને ખીર લઈ, ઈ મટકી લઈ, કુરડી લઈ અને જગદંબા પીરસવા નીકળી. પણ જેટલી જેટલી ઈ કુરડીમાંથી ખીર પીરસે એટલી ઓર એમાંથી ઉભરાતી આવે ખીર, ઉછાળા મારે છે ખીર. એમ એક કુલડીની અંદર આ વરુડી આખું સૈન્ય જમાડ્યું નવગણ. જેમાં છે હવે નવગણ કે માં હવે રજા. માં ક્યાં હજી કેટલું આખું? અરે નવગણ, ક્યાં સિંધ આખું? આ હામું દેખાય જો. હે માં, હામું તો સિંધ દેખાય પણ આડો તો સમુદ્ર છે. માં આમ ફરી ફરીને કેટલું આઘું જવાનું? હે નવગણ, ક્યાં આઘું છે? સમુદ્ર હોય તો હું થઈ ગયું? જા. આ વરુડી કે દરિયો તને રસ્તો દે હે બેટા, યો જા. નવગણ કે માં રસ્તો? કે હા જા. જઈ અને સમુદ્રના કિનારે ઉભો રહેજે અને તારા ભાલની અણી આવીને કાળી દેવ ચકલી બેહે તેથી મામજે આ વરુડી આવી અને તારા ઘોડાને દરિયામાં નાખજે. સમુદ્રની અંદર સમુદ્ર તને રસ્તા આપશે. નવગણ, તારા ઘોડાના આગલા પગે પાણીના છપછબિયા અને કટકના વાહેલા પગે ધૂળની ડમરી મધ દરિયે ચડાવું તો માનજે આ વરુડી આવી. આ ઘટના બહુ જૂની નથી બા, 500-700 વર્ષ પહેલા માનવામાં ન આવે. સમુદ્રમાં રસ્તાઓ જગદંબાઓ કરતી હોય છે બાપ. નવગણ સૈન્ય લઈને બરાબર સમુદ્ર કિનારે આવ્યો. સાગર આમ કેવા મોજા ઉછાળે મોટા મોટા, જાણે હમણાં આખું સૈન્યને એમ ભરખી જાય એવા મોજા ઉછળે સમુદ્રમાં. રા નવગણ વિચાર કરે જગદંબા આવશે કે નહીં આવે. મનમાં સંશય છે, માં આવશે કે નહીં આવે. અને બરાબર નવગણામ વિચાર કરે અને એટલામાં એક ખારા સમુદ્ર માંથી કહેવાય ઉડતી ઉડતી એક કાળી દેવ ચકલી આવી. માને જોઈ, ચકલી જોઈ આને રા નવગણ ને આનંદ નો પાર નહીં. ભાલો ઊંચો કર્યો અને ભાલાની અણીએ આવીને માં બેઠી. આને કહેવાય સમુદ્રમાં ઘોડા નાખ્યા છે. મધ સમુદ્ર ની અંદર જગદંબાએ કહેવાય છે રસ્તાઓ કર્યા છે. વિશ્વાસ હતો નવગણ ને એટલે આ વરુડી ચકલી બનીને આવી. અને ત્યારે કહેવાય બા તેજી ચકલી બનીને આઈ આવતી તીરે માનવ
નવગણના ઘોડલા વારતી તીરે ખોડલમાં તું કમકારી હે માં ખોડલમાં તું કમકારી એજી ચકલી બનીને આઈ આવતી તીરે માં નવગણના ઘોડલા વારતી તીરે ખોડલમાં તું કમકારી હે માં ખોડલમાં તું કમકારી એની ચકલી બનીને જગદંબા. આપણે આવું બધું સાંભળે તો આપણને વિચાર આવે કે આવું કઈ હશે, આવું ચકલી બની તેથી માતાજી આવ્યા હશે, દરિયામાં રસ્તા કર્યા હશે. હું પોતે ચમત્કારમાં માનનારો માણસ નથી બાપ. ચમત્કાર જેવું આ જગતમાં કાંઈ હોતું જ નથી. હું તમે જીવીએ ને આ મોટો ચમત્કાર. સવારે જાગીને સાંજે હુઈ ત્યાં સુધી એટલા પાપ કરી અને તોય શાંતિથી જીવી, આજે મોટો ચમત્કાર કાંઈ ના હોય. હું પોતે ચમત્કારમાં માનનારો માણસ નહીં, પણ બાપ 1.5 વર્ષ પહેલાની ઘટના, સત્ય ઘટના. 1.5 વર્ષ પહેલા ગઈ ને ઓલી દિવાળીએ ભાવનગરની પાસે નાનું એવું એક શેઢાવદર ગામ, અને શેઢાવદર ગામની અંદર કુકડિયા પરિવારની કથા. એક સાથે 62 ગામના પટેલ પરિવાર, કુકડિયા પરિવાર કથા કરે. આ જગદંબા ખોડિયારના સાનિધ્યમાં એવું ભવ્ય આયોજન બાપ. અને રોજ કથા મંડપમાં 7 દિવસનો આ ક્રમ, હજારો લોકો સાક્ષી. એના